જય દ્વારકાધીશ મિત્રો, મેં છે આપણી આજે ટીમમાં ચોથો રાઉન્ડ દીધો છે. હમણાં નીકળશું. હવે જમી બમીને પરવારી ગયા, તૈયાર થઈ ગયા. ડાલુ આવે એટલે નીકળી. 8:30 પોણા 9 નીકળવાનો ટાઈમે ડાલુ આવે, હોન મારે, આપણે અહીંયા આંગણામાં જ ઊભું રહેશે એટલે નીકળી. એને ઘણા દીધા વ્લોગ આવતા નહોતા. મેં કીધું આજે મેચ છે, કોન્ટેન્ટ થોડો છે તો બતાવી દઈ, વ્લોગે બની જાય બને તો વ્લોગ ચાલુ કરી દીધો. મેં કીધું એટલે આજે વ્લોગ બનાવી બતાવી કંપાવાળા કેમ કરેલા. કંપાની ઓપનની નથી, ઓપનની 2 તારીખે. એ તો બહુ ભારે મુકાબલો છે, હવે હેવી. એટલે આજે બતાવશું. જી હશે છેલ્લે ઊંધી જુઓ કેવું રમેરા ગઢવાળા, ખબર પડે. ભલે મળી આગળ ડાલામાં મળી, શું થાય કેવી મસ્તી થાય જોઈ. કઈની રાહ જોતા હતા કે રાઉન્ડ આવે 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 ને ફાઇનલી આવી ગયો અમારો. જોઈ લો ટાઈમ શું થાય? 1 વાગે આવ્યો ચોથો રાઉન્ડ. ઓ બાપા જુઓ બેટ્સમેન બધા મુંબઈના પ્લેયર ભાઈ, મુંબઈથી બોલાયા છે. હોય વાળ જો ડાલામાં કેવા કર્યા. તાર પેલા હું જોવા 2 સલામી બલ્લેબાજ ઉતરી ગયા. બેટિંગ આવી, ટોસ જીતીને પેલી લીધી. આવી તો શું હે અનુજ. ખાલી શું કમ બેટ વજોડો રહો, પણ ખબર હે બેટિંગ આવનારી નથી. આજે હને આમ તો આપણે બી ઓપનિંગ કરવા જેવી હતી ની તઈ. બોલિંગ આવી હતી આપણી મેન બોલર નહીં, બે મેન બોલર ઓપનિંગ. ઓમ આપણી 10મું 11મું આવે એના કરતા કઈક બેટિંગ આવી જાય ને આવી ટીમ અમે એટલે બોલિંગ આવવા દેવી. હાલે એમ તો હે મોટા હું છોરા નહીં એક જ છોરું આ તે ગંડ ફાડે એવા છે તો બેટિંગ આવી જનારી. બેટિંગ દડો નાખો હેડો. બે ભાર્ગવ હજી તૈયાર થઈને આયા એ પ્લેયર અમારા. ભાઈ ચાચુ એકાદો અડાડે દડો તો ભાઈ થાય, પણ આ તો ચાચુ હીરા ચોખવટ કરજી. એવી ચોખવટ ક્યાં કરવાના આવે. ભાઈ ને શું ચશ્મા નથી પહેર્યા ને એમાં. બંબઈ થી બોલાવ્યો સ્પેશિયલ. કાલે ફ્લાઇટ પાછી બંબઈ ની. सीधे बल्ले से खेला है, फिल्डर वहां पर मौजूद, लेकिन एक रन लेने में कामयाब. જોયું હું આઈપીએલ નો કેમેરામેન તો હું આમ તો કેવો દડો પકડી લીધો મેં. થોડીક વાર ના પકડણો યા પકડાય છે જ નહીં કોઈ. ચાલો ભાઈ જો અહીંયા ક્યાં લેડી શું છે જ શું પકડે બાઉન્ડ્રીમાં છેટ્ટે છેટ્ટે સુધી અમે જોઈ જી હઈ પોતાર ધ્યાન પોકાર તે કેમ થયું મેહુલભાઈ? કેમ થયું મેહુલભાઈ? હવે તો નહીં જુએ. કેમ થયું મેહુલ પાટી બ્રો? 3 વાર પૂછી થઈ જાય ને કીધું એ વચ પડી ગયો. વચ્ચે પડી ગયો. ખેંચી દઉં એમ છે. દુકાને કઈ સ્ટોપ કરી દે પેલા. એ તારું ભલું થાય. જોતો નહીં પોકાર. ખરો દડો નાખ્યો બેલીએ. તમારો વખતે આ નાખવાની જરૂર હતી. ક્યાં ગયો? આવી ગયો. આપણે ખાલી છક્કા ચોક્કા જ બતાવવાના. હાઈલાઇટ જ બતાવશું કંપાની ને વિકેટ.
વિકેટ મેન બતાવશું હો. એટલે શું યાદગીરી રે ને, તમે પાછા બનાવો નહીં કંપે જઈને કે આમ હતું ને ઓમ હતું. કંટ્રોલ કરવું પડે થોડુંક. કેમ થશે? ના માર લે. આવીએ આવી જે ઊંધો આવી જા. લાવો ને બેટ ક્યાં રૂ? આપણે નહીં જઈ, બીજા જાવ. હા જુઓ મેડિકલ ડોક્ટર ને મેલો, તમે બી ક્યાં જાવ રા? ઓલા તો લાગે જ રાવ. સદરો સદરો હું પણ સ્વેટર પહેરીને આયા. ભેગી થઈ ગઈ બીડા. જવાનું જ નહીં પેલું પછી. આપણે શું કરીએ? નીચી જઈએ. રેવાતું નથી, હવે નથી રેવાતું. તો અફસોસ તારો હવે. એ નવીન કાકા એમ નહીં. જાનેશ ગયો એમ નહીં. આ પાછો દાવ દેશે. ઓહો આ તો દેશે. આને ભાઈ ધ્યાન ફરથી જવા મળશે ને. હો મળશે. એ ડોક્ટર ઉમર બહુ કાકો ને હમણાં ફરતી છે જુઓ ને, જાને છે બેટ જાની હોય. જો ને લખણ જ ગયા એને તારું બોલું ગાય. ખરો પગાય હો. નહીં આવે આજે, નહીં આવે આજે લેનાર આજે લેશે. તમારો બદલો લેશે મેહુલભાઈ આજે. સમજ્યા મેહુલભાઈ? તમારો બદલો લેશે પાક્કો. તે ક પોકાર ક શું થયું? લવાકા લબાકા મારો 150 ખપશે. લબાકા અમારા અહીંયા વાગશે. એ જાણીશું કેવું હટી ગયું મોહનભાઈ જોયું. નવીન કાકો એમ જ કહેતા કઈ જતું નહીં ચાલુ ખબર ના પડી. મેહુલભાઈ ઉપાવ તો વાંધો નતો. નાનું કામ છે. અનિસ બોલે ના ગાડું. અને શું કામ બોલે? છેઠોથી લાલચ હતી હો, તન મૂકું ખણાઈ ગયું. એવું લાગે ઠંડી હોય. બસ ધ્યાન દઈને મેલતો રહેજો. ધ્યાને દેવાનું મેલવાની. दूसरा झटका लगता हुआ यहाँ पर अनूप के रूप में અમને આમ હાલશે તો બેટિંગ પાકી છે. વધુ છે એક ઓવર ખરાબ જ એટલે રમે એવા એમ. इस बार उठाकर खेला પાર બોલ. सिक्सर अवध के बल्ले से निकलता हुआ गेंद के नीचे પ્લેયર પાછો રેડી થઈ ગયો અમારો. બાપુ નથી ટકાતું નહીં પીતું તમે ગાડ તો આમ કથડેરી હોય નહીં મારવાનું. અમારો વિડિયો લેજો શું લે? હવે રોતો લે ને. 6 ના લે, તમને રમવું પડે. તઈ. આપણે બધા જો હમણાં જો પછામ ફીલ્ડ પડશે બોલિંગ નાખો. એટલે એવો હતો દડો મસ્ત બાપા. શું આમ આયા વારે આવી ગયા એક 6 મારીને. ધ્યાન કે મશીન કામ કરે રહ્યો કે ટાઈટ કરી જોજે. बराबर है બરાબર
આઈ રે ના ના નથી મારતું કઈ ના આવ્યો દડો નીચે નો હતું જોડ દીવા ન મતે દોડ માતું ક્યાં પકડવાનું આવેલું ધ્યાન દોડતું જ નથી ધ્યાન તો જાને છે જોઈ ના ના તું તારી ગેમ જ રમ અપાય જોઈ લે એક વાત શોટ બોય એ રન કેટલા થયા અરે 45 અહીંયા છે કરતે ફાસ્ટ ફોટો પ્રો કેમેરામેન ક્રીસ જુઓ રા તમે મારી આ બધું છોડતો જ નથી ક્રીસ પચા તાલી પાડો 50 થયા એમ ને ઝપાટે થઈ ગયા બે હતા કાકોનો બે કઈ વાંધો નહીં બોલજો ધીમો નાખ્યો ધીમો નાખી દેરો કઈ વાંધો નહીં આવશે બરાબર જોઈન લે એક આવશે કદાચ જી પ્રમાણે મને ક્લાસ જોઈએ એ ટપી કૂદી ગયો આવી ગયો બરાબર એ જોઈને મારતો રે જેમ ઉપર થઈ ગયો વેલચોટ જો જોઈ પાડ્યો 65 રન દે 5 ઓવરમાં મિત્રની હિસાબે જ રમવા હાલું પ્લેડ કર્યું હો મોટું તરત વાળ લેરું જાનેશના કેટલા 42 છે બરાબર એ પ્લેડ કરો ઈ ઘણું જોજે જાને જોઈ લેજે કઈ વાંધો નહીં બરાબર એ કઈ વાંધો નહીં જોઈ લે આવશે દોડ બીજો આરામથી બસ રિંગ્સ નો બ્રેક પડ્યો એ 6 ઓવર 66 રન થયા એ આપણા વિકેટુ 4 વિકેટ આ વિકેટ પડશે ને પછી શ્રેભાઈ જશે ને શ્રેભાઈ ડોને ગબ્બર આપણે પાછા આપણું બોલિંગમાં અમે બેટિંગમાં તો જોઈશું હવે કેવું થાય લાગે તો તીર બાકી મને મુકતા નહીં આગળ મુકતા નહીં તને બસમાં મૂકી રહ્યા અમદાવાદ જતો રે પાછો સાલા તું બતા મોટું બતા આનું ભાઈ કામ જ નથી જોઈ લીધું પતી સમજાઈ દીધા એ પ્લેયરોને બે ને બાટલી ઉતારી આવ્યો હવે કેમ કરે રા જોઈ રહ્યા એ તું કાક સમજાઈને આવ્યો જો આઉટ થઈને આયા ઈ બા કાઠું થશે ઓય બોલો ડાબોડી એટલે વાંધો નથી મને એમ કે ના પેલા વાળા બોલો નહીં આવતા આઉટ અહીંયા ઊભો તો ભાઈ सामना करेंगे जानेस 70 रन जानेस ना 49 जानेस માં નામ આવી ગયું આ ડુંગેસ નું તો ખુશ થાય હોય બે ટીકા કરી દેતા નહીં તો ક્યાંક તે નામ ચડાવો ફગાવી દેજે એક બે ને શોટ નહીં પેલો રન ફાસ્ટ ભાગવો પડે ને આરું બકા કઈનો રમેરો મિતન બોલ જોઈને મળે તો માફ કરજો
પર આય તો ક્યાં જાય લાસ્ટ ગેંદ આવી કઈ વાંધો નહીં, જોઈ લે, આવશે આવશે પહોંચા તારો ઉપર થઈ ગયા એટલે આવશે. પતી ગઈ વાત, પછી તો ના ચલાય. इस बार દોડ पिच लाइन पे बराबर जाके है। फील्ड नहीं मिली बॉलर ने फिर से एक रन लेने में कामयाब પ્લસ કૂદો. વેલ રનિંગ, ચાલ જોઈ લે, બીજી વાર ના ભાગતો. તો કોમેન્ટ્રી આપણે ફાવશે નહીં, फिर से मिड ખાલી સાદો વિડીયો આવશે આખી મેચનો, એ વિડીયો જોઈ લેજો. સમજ્યા? કોમેન્ટ્રી તો કેમ દઉં હવે, એક એક બોલની એક એક બોલ બતાવું રહો તમને હું. જેટલા બતા એટલું આવી જશે મળશે, સમજ્યા? મળશે, એક દાડો મળશે. इस बार उठाकर खेला है मिड ने फील्डर मौजूद थे ચાલો અરે ભાઈ, विकेट पकड़े એ જ કાચી મારી ભાઈને કઈ मिड के रूप में બેસ રે કટકંપા એક્સેલ 2 શ્રી એક્સઆઈ હું એક્સેલ ઘટકંપા એક્સેલ કે मिड के रूप में पांचवा झटका लगता हुआ यहाँ पर गढ़गंपा को રે આરામ દિયો. થોડી કાચી રી થોડી. રીતે અડધો બેટ ઊંચો કરી દે વચ્ચે તો બેસે દડવું હતું. એક્સઆઈ એટલે ઘટકંપા, એક્સઆઈ એટલે દક્ષ. ટી-શર્ટ નંબર એ ટી-શર્ટ નું માપ એવું ના હોય. ટી-શર્ટ નું માપ તે બધાનો માપ એક્સઆઈ હે? હે? શું થાય એક્સઆઈ એટલે? છાપ્યા વાળો દૂધ છવારી ગયો એટલે આ બોલો, પોતના લોચા નહીં, લોચા છાપ્યા વાળા થાય. પોતની ભૂલ હોતી જ નથી એની હા તારી સન્માન દીધું હો. પણ તમે જુઓ કપડા કરતા તમે બૂટ જુઓ, ખાલી ઝૂમ કરી બૂટ બતાવો જોયા નવાદ લાયેલો છે રનસુરાથી. 31 रन મળીએ બેટિંગ પાવર પ્લે લઈ લીધું હોય આપણા વાળાએ. હવે જોઈ દુસવાળે રાજની આ ઓવરમાં એ અખર નાખી ગયો બેલી, हिट होते हुए यहाँ पर અખર નાખી ગયો. એ પેલો દડો પડ્યો શું હાથ નાખી ગયો જોઈ લેજે. તો ઈ જ કર્યા દડો અખર નાખી ગયો એમ કઈ. तो जाने આખી ઓવરની વાત નથી થતી, સમજો? મગજ ના દોડાવતું તારું. इस बार उठाकर खेला है फील्डर उसके नहीं મેચ તો પતી ગઈ, પણ શું અનફોર્ચ્યુનેટલી હારી ગયા અમે. બહુ દુઃખથી કહેવું પડેલું. ફિલ્ડિંગમાં પહેલી બેટિંગ હતી આપણે કર્યા હતા 112 ઓવરમાં, 10.2. 11 ઓવરના બીજા લેડે 113 રન જીતી ગયા. આજનો બ્લોગ આપણે પતાવી દઈએ હવે. જય દ્વારકાધીશ.